દેવ મહાદેવ ગિરનારમાં અમે પહોંચી ગયા છે ફૂલ ઠંડી સાથે. અત્યારે એટલી ઠંડી છે કે વાત પૂછોમાં. જોકે પૂછવા જેવું તો કાંઈ હોય જ નહીં. રાજભાઈ આપણે કબડ્ડીમાં હમણાં ફોર્મ ભર્યું એ તો ચાલુ કરી દીધી છે. જ્યાં આવે ત્યાં કબડ્ડી રમવા ચાલુ. અહીં નથી મૂકતા કરતા. અમારે અઢાભાઈ ડૂબકી મારવાની ટ્રાય કરી રહ્યા છે. હવે જોઈએ હિંમત કરે કે નથી કરતા. અમારા ભાઈ ને તો બહુ ઠંડી લાગી રહી છે. અહીંયા દામોકુંડ ઘરે તો એવી વાતો કરતા હતા કે મારે તો સવારે દામોકુંડમાં ડૂબકી મારીને જ ગિરનાર ચડવું છે. અત્યારે દામોકુંડ આવ્યા તો જોવો એની હાલત. અત્યારે તમે જોઈ શકો છો ઘરેથી નીકળ્યા ત્યારની છાલ ઓઢીને ફરે છે. ભાઈ તમે સારુમાં અમારા સામું જોવો. તમે જવાબ આપો. ગિરનારમાં અત્યારે બહુ ગરમી હવા છે એટલે જ નાતા ગરમી હવા માટે પહેરીને રાખવું પડે એમ છે. આ બે છાલ ઓઢેલી છે એ બે માણસ ઘરેથી એવી વાતો કરતા કે અમે દામોકુંડમાં નાસું અને અત્યારે જો पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. નીકળી ગયા છે. હવે ડાયરેક્ટ આપણે ભવનાથ જાશું. ત્યાં ભવનાથ મહાદેવના દર્શન કરી અને આપણે ગિરનાર ચડવાનું શરૂઆત કરીશું. ચાલો હવે આપણે મળીએ ભવનાથ. અહીંયા જુનાગઢમાં ગિરનારના સાનિધ્યમાં આવી અને તમે ઠંડી કેવી છે તેનો અહેસાસ કરી શકો છો. તો જુઓ આપ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગરવા ગિરનારના સાનિધ્યમાં દર્શન કરીને આપણે ગિરનાર ચડવાનો પ્રારંભ કરીશું. હવે આપણે મળીએ ડાયરેક્ટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં. હવે અમે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવી ચૂક્યા છે અને અમે પહોંચ્યા. આરતીની શરૂઆત બી થઈ ચૂકી છે. તો આપણે આરતીનો સંપૂર્ણ લાવો લઈ અને પછી ગિરનાર ચડવાનો પ્રારંભ કરીશું. હિમાલયભાઈ ચડી શકે એમ નથી, તેના માટે લાકડી લીધી છે. અમારા ભાવિકભાઈ ચેક કરી રહ્યા છે. કારણ કે ગિરનારમાં ઉપર જ્યાં ત્યાં આપણે કચરો ફેંકીએ તો કચરો બહુ થાય છે. તે માટે અહીંયા બધી વસ્તુઓ અહીંયા ચેક કરે છે. ગિરનાર ચડવાની શરૂઆત કરી ચૂક્યા છીએ. આપણે દીવડા પેટાવાની કપૂર ને એવું બધું સાથે રાખ્યું હતું ભાવિક દાદાએ. એવી વ્યવસ્થા જાણવા મળેલું છે કે 1% પગથિયા અમે ચડી ગયા છીએ. તો ફાઇનલી 99% પૂરા થાય એટલે તમને પાછા મળીશું. रुको जरा सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. આ દર્શનભાઈ તો જોવો, આ જોવો મહાનુભાવ અમારા અને આ અમારા ભાવિક દાદા. હા જુઓ અને સોડા પીવાનો સ્ટોપ આવ્યો છે. ગિરનાર સ્ટોર 1500 પગથિયા. बस हवा निकल गई. શ્રી ગૌમુખી ગંગા એ પહોંચી ગયા છીએ પાણી પીવા માટે. ઘરેથી કોઈનો ફોન આવે તો આ બે વ્યક્તિ એમ કે છે કે અમે સૌથી ઉપર છીએ બે. મારે ધક્કા મારીને ચડાવવા પડે એમ છે બેને. હા બે જુઓ. હલો છીએ જૈન દેરાસરે.
પૂછવા આવ્યા છે એક આ અને એક અમારા ભાવિકભાઈ ये लड़का એ બે વાહે અમે અટકા છીએ અહીંયા અમે બે ચડી નથી શકતા માન સડાવીએ છીએ ધરાડ આ છે બેનો ફૂલ સપોર્ટ છે કાંઈ લગી પીગા છે ધરાડ સડાવીએ भाषा भैया जात એમાં તારી જતા ક્યાં ગુંડા બનેગા રે તું અંબાજી મંદિર પહોંચી ગયા છીએ ઉતરવાનું છે ને આવી જાવ બધા ચણા ખાવા મગદાળ ખાવા નાસ્તો કરવા બેઠા છે આવી જાઉં છું. નાસ્તો આવી ગયો છે અને એક ભાઈ જે ઓર્ડર દેવા ગયો છે અને નાસ્તો લઈને આવે છે નાસ્તો કરી થોડીક વાર પૂરો ખાઈને પછી પાછા ચડવાનું ચાલુ કરી દેશું હવે ત્યારે મળીએ અમે ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા છે આ ભાઈ ને ધક્કા મારીને ચડાવીએ છીએ હાલે સાઠ ઓન ભાવિકભાઈ ઓલો દત્તાત્રેય પાસે ઓલો જે ખાચો આવે છે ત્યાં ચડીને બેઠા છીએ બે ને પવન આવે છે મસ્ત મસ્ત નો कंट्रोल आश्रम में जाओ बहुत मिलेगा यहाँ કરીને બહાર આવી ગયા છીએ ઓલરેડી ગિરનાર ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।